નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાતોરાત સરકારે લીધો છે મોટો નિર્ણય। હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 22મો હપ્તો, તો મહિલાઓને મળશે હોળીની ભેટ, મફત ગેસ સિલિન્ડર। ગુજરાત બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે મોટી રાહત। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, માઇનસ ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે પૈસા। ગુજરાતમાં 1 એપ્રિલથી આવક, જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળી જશે, જેનાથી 80 લાખ પરિવારોને થશે ફાયદો। મોદી સરકારના કામના નિર્ણયો અને સારા સમાચાર સામે આવ્યા છે। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા। હવે યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત થશે ફાર્મર આઈડી। દીકરીઓને મળશે 1,11,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકારનો ખેડૂતો માટે સારો નિર્ણય, માઇનસ ચાફ કટર યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 18,000 રૂપિયા। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર અને દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓ શરૂ થતા પહેલા 1 એપ્રિલથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલા સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે ગુજરાત રાજ્યના 80 લાખ લોકોને સીધો ફાયદો થશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। રાશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રાશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે। અરજદાર હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે। સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા તો જિલ્લા કચેરીએ ફોર્મ ભરીને ડુપ્લિકેટ રાશન કાર્ડ મેળવી શકાશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો। જાણો કોને મળશે 4,000 રૂપિયા? દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં 2,000નો હપ્તો જમા કરાવવાની તૈયારી કરી રહી છે। આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે। અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા મોકલી શકે છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ વહીવટ સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2,000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। જાણો કયા ખેડૂતોને 4,000નો હપ્તો મળશે? તો કે જે ખેડૂતને ટેકનિકલ કારણોસર 21મા હપ્તાના નાણાં ન મળ્યા હોય તેમના માટે સારા સમાચાર। આવા પાત્રતા ધરાવતા ખેડૂતોને હવે 2,000 રૂપિયાના 2 હપ્તા એટલે કે 21મો હપ્તો અને 22મો હપ્તો એક સાથે મળશે, એટલે કે ટોટલ 4,000 છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે લીધેલા તાજેતરના નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવવી પડશે। આ નિયમ હેઠળ દરેક દસ્તાવેજ દીઠ 100 રૂપિયા પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી છે, જેનો અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો દિલ્હી સરકારની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે હોળી અને દિવાળી દરમિયાન 2 મફત ગેસ સિલિન્ડર। દિલ્હીની રેખા ગુપ્તા સરકારે 1 વર્ષ પૂર્ણ થવા પર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને મોટી રાહત આપી છે। કેબિનેટે 2432 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી દીધી, જેની હેઠળ હોળી અને દિવાળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર માટે 853 રૂપિયાની રકમ DBT દ્વારા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે। સહાયની રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલાશે।
સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશન કાર્ડ ધારકોને મળશે. લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની રકમ સીધી ડીબીટી દ્વારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રતિ સિલિન્ડર 853 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. જે રીતે દિલ્હી સરકારે મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે, તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો શું ગુજરાતની મહિલાઓને પણ હોળી અને દિવાળી દરમિયાન મફતમાં ગેસ સિલિન્ડર મળવું જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો. બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 30મી લઈને 50 રૂપિયા સુધીનો ઘટાડો થયો. સિંગતેલનો 15 કિલોનો જૂનો ભાવ 2900 રૂપિયા હતો, તે હવે 2850 થયો છે, જ્યારે કપાસિયા તેલ 2340મી ઘટીને 2310 થયો છે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે પૈસા. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના ધરતીપુત્રોને તેમના પરસેવાની કમાણીના પોષણક્ષમ અને ન્યાયી ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે એમએસપી ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1 મણનો ભાવ 517 નક્કી કરવામાં આવ્યો છે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયાનું સંચાલન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. તો જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે સરકારને વેચવા માંગતા હોય તેમને ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે ગ્રામીણ આવાસને લઈને ખુશખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તાનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. સરકારના નવા નિર્ણય મુજબ લાભાર્થીઓને આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે, તો તેમનો 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી. કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણને પારદર્શક બનાવવા મોટું પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો તેમની માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી શકે છે. આ નિર્ણયથી ખાતર પર મળનારી સબસિડીનો લાભ વાસ્તવિક ખેડૂતો સુધી પહોંચશે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો શું ગુજરાતની મહિલાઓને પણ આવી સહાય મળવી જોઈએ? હા કે ના, કોમેન્ટમાં જણાવજો. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારનો કામનો નિર્ણય. સરકાર 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. તેમજ પશુપાલકો માટે ચાફ કટર, ઘાસ કાપવાનું મશીન ખરીદવા માટે 75% અથવા વધુમાં વધુ 18,000 રૂપિયાની સહાય યોજના પણ અમલમાં છે. દીકરીઓ માટે 2019મી શરૂ થયેલી વહાલી દીકરી યોજના અંતર્ગત 1,11,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર છે. આવી જ ખેડૂતોને લાગતી માહિતીના વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત ખબર સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડીયો જોવા માટે તમારો આભાર.